વડનગરી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાંસદ હેમાંગ જોશીના પ્રયાસથી વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે। વડોદરામાં વર્ષોથી પતંગ પ્રેમીઓ માટે પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ હવે વડોદરામાં પણ યોજાશે। ગુજરાત ટુરિઝમ દ્વારા જાન્યુઆરી મહિનામાં આયોજિત કાર્યક્રમમાં વડોદરાનું નામ પહેલા બાકાત રહી ગયું હોવાના કારણે પતંગ પ્રેમીઓ અને કલાપ્રેમીઓમાં અસંતોષ ફેલાયો હતો। ઉલ્લેખનીય છે કે વડોદરામાં આશરે 25 જેટલા પતંગબાજો છે જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે કલાપૂર્વક પતંગો તૈયાર કરે છે। વર્ષ 2001થી વડોદરામાં અમદાવાદ સાથે આ મહોત્સવનું આયોજન શરૂ થયું હતું અને ત્યારબાદ રાજ્યના અન્ય શહેરોનો પણ તેમાં સમાવેશ થયો હતો। આ વર્ષે કોઈ સ્પષ્ટ કારણ વિના વડોદરાનું નામ કાર્યક્રમમાં સમાવિષ્ટ નહોતું। પતંગ પ્રેમીઓની માંગ અને ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ એસોસિએશનની રજૂઆતને પગલે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વિભાગ સાથે ચર્ચા કરી ફરીવાર વડોદરામાં મહોત્સવ યોજવા માટે ઔપચારિક પત્ર પણ લખ્યો હતો। સાંસદ હેમાંગ જોશીના પ્રયાસો બાદ હવે તેમને મૌખિક સૂચના મળી છે કે વડોદરામાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાશે। સંકલનની કામગીરી શરૂ થઈ ગઈ છે અને મહોત્સવની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે। ગઈકાલે આપના જાગૃત મીડિયા તથા ઘણા બધા પતંગ રસિકોના માધ્યમથી મારી પાસે આ રજૂઆત આવી હતી કે વડોદરાની અંદર વર્ષોથી યોજાતો કાઇટ ફેસ્ટિવલ કે જે સરકારશ્રી દ્વારા એમના સહયોગથી આ કાઇટ ફેસ્ટિવલ યોજાતો હોય છે, એ કાઇટ ફેસ્ટિવલની અંદર આ વખતના જેટલા પણ લોકેશન છે એમાં વડોદરાને બાકાત રાખવામાં આવ્યું છે। આ બાબતે મેં વિભાગને જાણ કરી અને એમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને જે ઉચ્ચ અધિકારીશ્રીઓ છે તેમના સહયોગથી મેં એમને કહ્યું કે વડોદરા એક એવી સંસ્કારી નગરી છે, સાથે સાથે ઉત્સવોની પણ નગરી છે અને વર્ષોથી ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ પણ નવલખી મેદાન ખાતે આવી અને પોતે કાઇટ ફ્લાઇંગ કરતા હોય છે, ત્યારે વડોદરાની અંદર આ ઉત્સવ કન્ટિન્યુ રહેવો જોઈએ અને એની અંદર ફરી એકવાર વડોદરાનો ઉમેરો કરવા માટે મેં એમને રિક્વેસ્ટ કરી અને એક ઔપચારિક પત્ર પણ લખ્યો હતો। આપણા વડોદરાની અંદરના માન્ય સર્વે ધારાસભ્યશ્રીઓ છે, સંગઠનની ટીમ છે, તમામનું પણ આ બાબતે એક જ સૂચન હતું કે વડોદરાને ફરી એકવાર આ જગ્યા કાઇટ ફેસ્ટિવલ માટેની મળવી જોઈએ અને હમણાં જ મને એક મૌખિક સૂચના સરકારશ્રી તરફથી આવી છે કે વડોદરાની અંદર કાઇટ ફેસ્ટિવલ યોજાશે અને એના માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરવાનું આપણા ગુજરાત ટુરિઝમના જે સરકારશ્રીનું મુખ્ય મથક છે ગાંધીનગર, ત્યાંથી સંકલનની શરૂઆત પણ થઈ ગઈ છે। એટલે હવે સ્થાનિક વહીવટી તંત્ર માન્ય કલેક્ટરશ્રી, માન્ય કમિશનરશ્રી સાથે સંકલન કરીને વડોદરાની અંદર પણ કાઇટ ફેસ્ટિવલ માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે અને વડોદરાના તમામ જે પતંગ રસિકો છે એમને આ કાઇટ ફ્લાઇંગ માટેની એક જે તક એમને લાગતું હતું કે તક જતી રહી, પરંતુ મને વિશ્વાસ હતો આપણી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીની સરકાર પર કે આ બાબતે વડોદરાની રજૂઆત તેઓ માન્ય રાખશે અને થયું પણ એવું જ। આપણી જે કંઈ પણ માંગણી હતી એનો સુખદ અંત આવ્યો છે અને વડોદરાની અંદર કાઇટ ફેસ્ટિવલ યોજાવાનો છે।